સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાનો મામલો રાજ્ય ગૃહમંત્રી સુધી પહોંચતા જ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને બાળક શોધવા માટે આદેશ આપવામાં આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં પોલીસે બાળકને હેમખેમ આરોપીની મહિલાના ચુંગલમાંથી મુક્ત કરાવ્યું હતું। જિલ્લાની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાનો મામલો સામે આવ્યો છે। એક દિવસ પહેલા 3 વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો। ચિંતિત પરિવારે બાળકની શોધખોળ કરી હતી, પરંતુ બાળક ક્યાંય ન મળતા પરિવારે પોલીસને જાણ કરી હતી। પોલીસે બાળક ગુમ થવાની અરજીને લઈ તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, પરંતુ આ વાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને કાને પહોંચતા જ તાત્કાલિક આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચને અને સ્થાનિક પોલીસને બાળક શોધવા માટે આદેશ આપ્યા હતા, જેને પરિણામે પોલીસે નવી સિવિલ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક મહિલા બાળકને લઈ જતી નજરે આવી હતી। આ ફૂટેજને આધારે પોલીસે તેમજ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને ગઈકાલે પોલીસને પાનેસરા વિસ્તારમાં આવેલા ભેસ્તાન વિસ્તારમાંથી મહિલા બાળક સાથે મળી આવી હતી। પોલીસે આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાન કુલદેવી ઇન્દ્રબલી રેખારામને પકડી પાડ્યા હતા। બ્રાન્ચે બાળકને હેમખેમ આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાન કુલદેવી ઇન્દ્રબલી રેખારામ ચુંગલમાંથી મુક્ત કરાવ્યો હતો। આ બાબતે સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહલતે જણાવ્યું હતું કે આ મામલે અમારી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે સ્થાનિક સહિત કુલ 200 પોલીસ કર્મચારીઓ સતત ગઈકાલે સાંજથી બાળકની શોધખોળમાં લાગી ગયા હતા, જ્યાં પોલીસે કુલ 1000 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। બાદમાં એક બાદ એક કડીઓ મળતી ગઈ હતી અને તેની સાથે ટેકનિકલ સર્વેલન્સને આધારે તપાસ કરતા બાળક પાનેસરા વિસ્તારમાં આવેલા ભેસ્તાનમાં છે તેવી જાણ થઈ હતી, જેને પગલે પોલીસે પાનેસરા અને ભેસ્તાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરમિયાન બાળક ભેસ્તાન વિસ્તારમાં આવેલા સંગમ સોસાયટીના એક મકાન છત ઉપરથી મળી આવ્યું હતું, જ્યાં બાળકને લઈ જનારી મહિલા આરોપી પાન કુલદેવી ઇન્દ્રબલી રામ અને તેના પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસ પણ મળી આવ્યા હતા। પોલીસે બંને દંપતીને ચુંગલમાંથી બાળકને મુક્ત કરાવ્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। रेखा देवी। जी बताइए, क्या कहना चाहते हैं? मेरा बच्चा कल से गुम हो गया था। बाद में बहुत ढूंढे, फिर बाद में पुलिस को भी इन्फॉर्म किया। उसके बाद बहुत मेहनत किए सब लोग, बाद में जाके मेरा बच्चा मिला। सबको ढूंढते, कटोदरा वाला सूरत का सभी लोग मिल के ढूंढे, बहुत मेहनत करने के बाद मेरा बच्चा मिला। मैं उनके लिए शुक्रिया अदा करना चाहती हूँ। गई काले 25 जूनના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક 3 વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસને લગભગ કરીબ 5:30 વાગ્યાના આસપાસ મળી હતી જોઈએ, અને આ બનાવ કરીબ 1 કલાક પહેલેના હતા। અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જોઈએ ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા, અને એના પછી જો ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ। તો જેટલા બી ટીમો હતી અલગ અલગ કુલ 23 જેટલી ટીમો બનાવવામાં આવી જોઈએ। આ સમગ્ર ટીમોને અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી। અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલે અમારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી। પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડીને લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ, જેથી તાત્કાલિક જો ટીમો 1 બાય 1 આગળના કેમેરાઓ જોવાના, સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે, અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય, આ પ્રકારના કામો ચાલુ થઈ। તો 23 ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો 24 કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ। અને આમાં 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા, અને કેમેરા એવું હોય છે કે એક સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપે તો નીકળી જતા હોય જો સીન, તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જો સિટી બસમાં બેસીને આવે છે, ક્યાં ઉતરે છે, કઈ રીતે પેદલ જાય છે, પૂરા રૂટ પ્રસ્તાવિત કરતે કરતે અમે લોકો જો ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન આવાસ જો પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી। પછી જો અમારા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આજ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી। પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના જો નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવ નહીં બને, એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેમ આપણને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી
તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા. આ અગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને ન જોઈએ. અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબન્ડ, જો આરોપી લેડી છે એના હસબન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા. તો આ એના બી ખબર હતી, એના જો વાઈફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ. છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોના. તો અત્યારે આ જો બે આરોપી છે અમારા, એક ઇન્દ્રવલી રેખારામ જો એના હસબન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે. જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા, જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબન્ડ અત્યારે બીજા વાઈફ 6 મહિના પહેલે કર્યા. તો આ વાઈફ પાસે એક પહેલા હસબન્ડથી જો એક બાળક હતા. તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા. લેકિન અત્યારે આ થિયોરી પર અમે માનતા નથી, કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતા તો બીજા સાથે રહેતા તો બીજા બાળકની શું જરૂર હતી. સાથોસાથ 2-3 બાળકો ત્યાંથી ઓર અમે મળ્યા છે. તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે, પરંતુ અમે DNA મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે. જો આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે, જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને ખડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં 23 ટીમમાં મોર દેન 200 લોકો છે. 10 લોકો કન્ટિન્યુઅસ 24 કલાક જોડાયા હતા. જો 1000 से ज़्यादा અમે લોકો CCTV કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બારેમાં જો એનાલિસિસ ચાલતા હતા. તો કોઈ પણ પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી અને હેમખેમ બાળક મળ્યા અમને માટે અમે લોકો સૌભાગ્યશાળી છીએ કે બાળક અમને સહી સલામત મળી ગયા.